નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બોર્ડના ગણિતના પેપરમાં એક પણ માર્ક્સ નહીં કપાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા, દરેક ચેપ્ટરના 5 પેપર, સંપૂર્ણ સોલ્યુશન, સમજૂતી સાથે ખૂબ જ મજા આવશે. તમારો એક પણ માર્ક્સ નહીં કપાય જો તમે બધા જ વિડીયો જોઈ લેશો. આજે આપણે જોવાના છીએ પેપર નંબર 3 એનો વિભાગ ડી. અને તમને ખબર જ હશે, જે વિભાગ ડી છે ને એ સૌથી વધારે વેટેજ ધરાવે છે, 20 માર્ક્સનો છે. તમારે વિદ્યાર્થી મિત્રો કેટલા દાખલા લખવાના છે? 5 દાખલા લખવાના છે. કયા 5 દાખલા લખશો એ પણ હું તમને જણાવી દઉં. 13મું ચેપ્ટર કયું છે? આંકડાશાસ્ત્ર. અને 14મું ચેપ્ટર કયું છે? સંભાવના. તો આ બંને ચેપ્ટરના બે દાખલા અને એક વિદ્યાર્થી મિત્રો તમે શું કરશો? પ્રમેય કરશો. એનો મતલબ તમારા 20 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. માત્ર 2 ચેપ્ટર જ તમારે સરસ રીતના કરવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે 47માં નંબરનો પ્રશ્ન અને 48માં નંબરનો પ્રશ્ન છઠ્ઠા ચેપ્ટરમાંથી આવશે. એક દાખલો આવશે અને એક શું આવશે વિદ્યાર્થી મિત્રો? પ્રમેય આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય, અથવા તો વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રમાણે એક લાઈન પણ પૂછી શકે કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો. તો આ વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરીને જજો. બરાબર, પક્ષ તમારે લખવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો તમે સાધ્ય લખશો, આકૃતિ દોરશો અને સાબિતી. બરાબર, આ તો તમે યાદ કરી જ દેશો. સ્ક્રીનશોટ લેવો હોય વિદ્યાર્થી મિત્રો તો તમે સ્ક્રીનશોટ લઈ લો. પક્ષ, સાધ્ય, આકૃતિ અને સાબિતી. બરાબર, ટેક્સ્ટબુકમાં પણ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, એટલે વાંધો નહીં આવે. એના પછી જે 48માં નંબરનો છે એમાં પણ તમને સાધ્ય એટલે કે સાબિતી વાળો જે દાખલો છે એ તમે સ્કીપ કરશો તો ચાલશે વિદ્યાર્થી મિત્રો, આ ગણવાની જરૂર નથી. એના પછી વિદ્યાર્થી મિત્રો 49માં નંબરનો દાખલો તમે જોવા જાઓ તો એ ચોથા ચેપ્ટરનો છે. એક ચોથા ચેપ્ટરનો પણ આવશે અને 5મા ચેપ્ટરનો પણ આવશે. એને તમે સ્કીપ કરી શકશો. અહીંયા તમારે શું કરવાનું છે? સૌથી પહેલા તમારે રમકડું બનાવવાનો ખર્ચ 55 - x, રમકડાની સંખ્યા x અને બંનેનું ટોટલ મલ્ટિપ્લિકેશન 750 આપેલું છે. તો આ પ્રમાણે એક દ્વિઘાત સમીકરણ બનાવવાનું અને એને પછી બીજા ચેપ્ટરની મદદથી સોલ્વ કરશું તો આપણને 2 કિંમત મળશે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે સ્કીપ કરશો તો ચાલશે. એના પછી 5મા ચેપ્ટરમાંથી પણ એક પૂછાશે. બરાબર, આ 700 રૂપિયાનો 7 ઇનામો છે, ચોપડી નોટ છે વિદ્યાર્થી મિત્રો. આ તમારે એક વખત જોવાના છે. બરાબર, બાકી તમારે લખવાની કોઈ જરૂર નથી. મેં તમને પહેલા જ કહી દીધું છે, આંકડાશાસ્ત્રના 2 દાખલા ગણવાના અને સંભાવનાના 2 દાખલા ગણવાના. તમારા 16 માર્ક્સ તો એમાં જ પાક્કા થઈ જશે અને એક પ્રમેય લખવાનો. બરાબર, 51મો દાખલો તમે જોઈ શકો છો, ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે. આ પણ વિદ્યાર્થી મિત્રો ચોપડીનો જ દાખલો છે. બરાબર, મધ્યક તમને આપેલો છે અને આપણે f શોધવાના છે. તો તમારે ડીઆઈ વાળી મેથડથી કરો અથવા તો યુઆઈ વાળી મેથડથી તમે કરી શકો છો. બરાબર, અહીંયા હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. કિંમત મૂકીશું તો ખૂટતી આવૃત્તિ કેટલી મળશે? 20 મળશે. સિમ્પલ, એક ખૂટતી આવૃત્તિ વાળો, 2 ખૂટતી આવૃત્તિ વાળો પૂછાઈ જાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ શોધવાનું કીધું છે. ખબર કઈ રીતે ના પડે? કારણ કે સંચય આવૃત્તિ વાળું ટેબલ શેમાં આવશે? મધ્યસ્થમાં જ આવશે. બરાબર, તો એ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું પેન્સિલથી તમારે ટેબલ બનાવી દેવાનું. એના પછી બધી કિંમત લખી દેવાની કે L, CF, F, H એ બધું શું આપેલું છે. એના પછી મધ્યસ્થનું સૂત્ર લખીશું. બરાબર, તમે પ્રોપર જવાબ ના આવે તો તમે ટેબલ બનાવી દો, સૂત્ર લખી દો અને કિંમત લખી દો, તો પણ વિદ્યાર્થી મિત્રો તમને 4 માંથી 3 માર્ક્સ મળી જશે. બરાબર, ફાઇનલ આન્સર નહીં આવે તો પણ. તો તમારે કોરું નથી રાખવાનું. એના પછી 43મા નંબરનો પ્રશ્ન અને 53મા નંબરનો પ્રશ્ન અને 54મા નંબરનો પ્રશ્ન સંભાવના ચેપ્ટરમાંથી આવશે. તો એ પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. સરસ રીતના તમારે આ પ્રમાણે પ્રેઝન્ટેશન સાથે લખવાનું છે. જેમ કે ટોટલ પેટીમાં કેટલા દરા છે? 18. તો આ રીતના લખો, 5 + 7 + 4 + 2 18. એનો મતલબ એક દરો આપણે પસંદ કરીશું તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે? 18 થશે. એવું લખવાનું. પછી પહેલો પ્રશ્ન, એને ઘટના એ નામ આપ્યું કે દરો સફેદ હોય અથવા ભૂરો હોય. તો સફેદ કેટલા છે? 5. ભૂરા કેટલા છે? 2. તો ટોટલ 7 દરા થયા. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા અથવા ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા, શક્ય પરિણામોની સંખ્યા તમે કંઈ પણ લખી શકો છો. બરાબર, તો ઉપર શક્ય પરિણામોની સંખ્યા અથવા તો સાનુકૂળ પરિણામોની સંખ્યા અને નીચે શું આવશે? કુલ પરિણામોની સંખ્યા. તો 18.
તો 7/18 બરાબર આ રીતના તમારે વ્યવસ્થિત લખવાનું છે। એના પછી બીજો ત્રીજો અને ચોથો પણ જોઈ શકો છો। બીજામાં લાલ અથવા કાળો કીધો છે, લાલ અને કાળા મળીને 11 છે તો 11/18 આવશે। ત્રીજામાં શું કીધું છે, સફેદ રંગનો ના હોય તો સફેદ સિવાયના કેટલા દરા છે, 13 દરા છે બરાબર, તો 13/18 આવશે। અને અહીંયા કીધું છે વિદ્યાર્થી મિત્રો સફેદ અથવા કાળા રંગનો ના હોય તો સફેદ અને કાળા બંને બાદ કરી દેવાના, તો ટોટલ કેટલા થશે 9, તો 9/18 જવાબ આવશે। તો તમે વિદ્યાર્થી મિત્રો 1/2 લખી શકો। એના પછી વિદ્યાર્થી મિત્રો 54મા નંબરનો પત્તાવાળો છે બરાબર, કે ચોકટના 5 પત્તા છે બરાબર, 52 પત્તા હોય તો નીચે 52 લખવાના। આમાં ચોકટના 5 પત્તા છે તો કુલ પરિણામોની સંખ્યા કેટલી આવશે, 5 આવશે। ખેંચેલું પત્તું રાણીનું હોય તો રાણી 1 જ છે તો 1/5। હવે રાણીને આપણે બાજુ મૂકી દઈએ તો ટોટલ પત્તા કેટલા થઈ ગયા, 4 થઈ ગયા, તો નીચે કેટલા લખવાના, 4 લખવાના। અને એકો હોય તો જવાબ શું આવશે, 1/4 આવશે બરાબર। અને પત્તું રાણીનું હોય પણ રાણી તો વિદ્યાર્થી મિત્રો આપણે બહાર કરી દીધી છે તો અશક્ય ઘટના આવશે, તો જવાબ શું આવશે, 0/4 એટલે કે 0 આવશે બરાબર। તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી એમાં 2 આંકડાશાસ્ત્રના દાખલા ગણવાના, 2 સંભાવનાના દાખલા ગણવાના, એક પ્રમેય લખી દેવાનું, 5મું ચેપ્ટર 4થું ચેપ્ટર આપણે ઓપ્શનલમાં રાખીશું। આજનો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, દોસ્તો સાથે શેર કરો। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।